જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં વિદ્યાર્થી મિત્રો, હું આરબી સોનગરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સામાજિક પરિવર્તન. સૌથી પહેલાં મિત્રો, પરિવર્તન શબ્દનો અર્થ સમજીએ તો કોઈ પણ વસ્તુ જે છે એ કાયમી નથી, યાને કે કંઈક ને કંઈક નવા એ ચેન્જીસ એટલે કે ફેરફારો આવતા રહે છે, જેને આપણે પરિવર્તન કહીએ છીએ. લોકોના જીવનની અંદર, આપણી જીવન જીવવાની પદ્ધતિની અંદર એવી ઘણી બધી બાબતો અસર કરે છે કે જેને લીધે એની અંદર પરિવર્તન જોવા મળે છે. વર્તમાન સમયગાળાની અંદર તમે જોશો કે આપણે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ, એ મહામારીને લીધે આપણે આપણા જીવનની પદ્ધતિ જે છે, જીવન જીવવાની જે પદ્ધતિ છે, રહેણી કહેણી છે, એ બધાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર આપણને એ પરિવર્તન જોવા મળે છે. એટલે પરિવર્તન જે છે એ દુનિયાનો નિયમ છે. તમે જોશો કે પૃથ્વીના અસ્તિત્વથી શરૂ કરી અને વર્તમાન સમય સુધી પૃથ્વી સપાટી ઉપર એ લોકોની જીવન જીવવાની પદ્ધતિ, એમના સંસ્કારો, એમની એ આખી એ લાઈફસ્ટાઈલ એટલે કે જીવન ધોરણ, આ બધાની અંદર જે છે એ કંઈક ને કંઈક ફેરફારો આપણે સતત જોવા મળે છે. આપણે આર્યોના સમયની વાત કરો, ત્યાર પછી મુઘલોના સમયની વાત કરો, અંગ્રેજોના સમયની વાત કરો કે વર્તમાન સમયની વાત કરો, તો સમયગાળાની અંદર જેમ જેમ ફેરફારો થતા ગયા તેમ લોકોના જીવન ધોરણની અંદર પરિવર્તનો જોવા મળ્યા, સંસ્કારોની અંદર ફેરફારો જોવા મળ્યા, સામાજિક પદ્ધતિઓની અંદર ફેરફારો જોવા મળ્યા. તો આ થઈ પરિવર્તનની વાત. એવું જ તમે પૃથ્વીની સપાટીને જોઈ શકો કે પૃથ્વી સપાટી એટલે કે પૃથ્વીનું સર્જન થયું ત્યારે એની ભૂસપાટી કેવી હતી અને વર્તમાન સમયે એમાં ફેરફાર થઈ અને કેટલા ફેરફારો થયા. પર્વતો, નદીઓ, ખીણો, રણ પ્રદેશો, આવા જે અસ્તિત્વો શરૂ થયા એ આપણને એ ભૌતિક ફેરફારો જે છે એ આપણને જોવા મળે છે. તો આવી અનેક બાબતો જે છે એ પરિવર્તન સાથે જોડાયેલી છે. મિત્રો, અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે એ છે સામાજિક પરિવર્તન. તો સૌથી પહેલાં સમાજની રચનાના માળખા અને સામાજિક સંસ્થાઓમાં આવતા બદલાવને સામાજિક પરિવર્તન કહે છે. સમાજની રચનાનું માળખું અને સામાજિક સંસ્થાઓમાં આવતા પરિવર્તનને સામાજિક પરિવર્તન કહે છે. હવે એ પરિવર્તન કયા કારણોસર આવે છે અથવા તો એને કયા પરિબળો અસર કરે છે? મિત્રો, 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે સામાજિક પરિવર્તન એટલે શું અને તેને અસર કરતા પરિબળો જણાવો. તો એમાં મિત્રો સૌથી પહેલાં તમારે આ વ્યાખ્યા લખવાની કે ભાઈ સામાજિક રચનાના માળખામાં અને સામાજિક સંસ્થાઓની અંદર આવતા પરિવર્તનને સામાજિક પરિવર્તન કહે છે. ત્યાર પછી તો કે એને અસર કરતા પરિબળો, તો કે પશ્ચિમીકરણ. પશ્ચિમીકરણ એટલે શું? તો કે ભાઈ વિદેશમાં, ખાસ કરીને પશ્ચિમના દેશોની અંદર જે ફેરફારો છે, આધુનિક જીવનશૈલી છે, એ આપણે ત્યાં એનું અનુસરણ થાય તો એ પશ્ચિમીકરણ કહેવાય. એવી રીતે વૈશ્વિકીકરણ, આજે ગ્લોબલાઇઝેશન તમને જોવા મળે છે. આજે દુનિયાના વેપાર, લોકોનું આવન જાવન, રહેણી કહેણી, એ બધું કેવું થઈ ગયું? વૈશ્વિક થઈ ગયું. એમાં પણ ખાસ કરીને ટેકનોલોજીના ફેરફારથી આપણને જે સંદેશા વ્યવહારના સાધનો કોમ્યુનિકેશન માટે મળ્યા છે, એનાથી પણ આપણે એમના જીવન ધોરણથી પરિચિત થયા, એ લોકો આપણા જીવન ધોરણ અને આપણે એના જીવન ધોરણને અપનાવતા થયા. તો આ બધી બાબતો જે છે એ અસર કરે છે. ત્રીજી મહત્વની બાબત છે એ છે શહેરીકરણ. ભારતને આઝાદી મળી ત્યારે 90% લોકો ગામડામાં વસતા હતા, 10% શહેરોમાં, નગરોમાં વસતા હતા. આજે પરિસ્થિતિ શું છે? તો કે 40% જેટલા લોકો અંદાજે એ શહેરોની અંદર વસે છે અને 60% લોકો ગામડાની અંદર વસે છે. તો શહેરીકરણનો પ્રભાવ જે છે એ પણ લોકોના જીવન ધોરણ ઉપર જોવા મળે છે. ત્યાર પછી તમે જોશો કે સામાજિક સંબંધોમાં, કુટુંબ વ્યવસ્થામાં, લગ્ન વ્યવસ્થા, સંસ્કૃતિમાં લોકોની જીવનશૈલી, સાહિત્ય, કલા, સંગીત, નૃત્ય, આ બધાની અંદર આમૂલ પરિવર્તન એ આપણને એ થતું જોવા મળી રહ્યું છે. અને આ બધી જ બાબતો છે એ શેની સાથે સંકળાયેલી છે? તો કે સામાજિક પરિવર્તન સાથે સંકળાયેલી છે. એમાં જે છે એ જે ફેરફારો થતા જોવા મળે, એ ફેરફારો જે છે એ આપણને એ પરિવર્તન તરફ લઈ જાય છે.
આપણે જેમ જેમ એકબીજાને હળીએ મળીએ છીએ તે રીતે એ એકબીજાની સંસ્કૃતિથી પરિચિત થતા જઈએ છીએ. ભૌતિક ચીજો, ભોગવિલાસના સાધનો, આધુનિક ઉપકરણોનો ઉપયોગ તથા રોજિંદા જીવનની અંદર વપરાતા જે વિવિધ સાધનો છે એ છેક ગ્રામીણ સમાજ સુધી પહોંચ્યા છે. તમે આજે જોઈ શકો છો કે આપણા સમાજની અંદર વર્તમાન સમયે શહેરોની અંદર જે સાધનોનો આપણે જે ઉપયોગ કરી રહ્યા છીએ એ જ વસ્તુનો ઉપયોગ આજે ગ્રામ્ય સંસ્કૃતિ કે સભ્યતાની અંદર પણ થઈ રહ્યો છે. આપણે મોબાઈલ એટલે કે સ્માર્ટફોનનો યુઝ કરો કે ડીશ ટીવી, કેબલ નેટવર્ક કે અન્ય કોઈ પણ પ્રકારના સંદેશા વ્યવહારના સાધનો જોવો, રોડ રસ્તાઓ જોવો, જીવન ધોરણની સુવિધાઓ જોવો, આ બધું ગ્રામ્ય કક્ષા સુધી પહોંચ્યું છે. લોકોના ઘરો, બાંધકામની શૈલી, બાંધકામની એ પદ્ધતિઓ, આ બધું પરિવર્તન પામ્યું. બરાબર? કારણ કે પહેલાંના સમયની અંદર આપણી પાસે પુષ્કળ જમીન હતી તો આપણે એક મોટા મોટા પ્લોટ ને એની અંદર એ મકાનોનું બાંધકામ કરતા હતા. વર્તમાન સમયની અંદર આપણે એપાર્ટમેન્ટની અંદર રહેવા માટે ટેવાઈ ગયા. તો આ એક બાંધકામની શૈલી એટલે કે જીવન સાથે સંકળાયેલી બાબત છે જેની અંદર આપણને ફેરફારો જોવા મળે. એટલે સમાજમાં ભૌતિક પરિવર્તનો થકી લોકોના જીવન ધોરણની અંદર પણ સુધારો આવ્યો છે. લોકો એક નવી પદ્ધતિથી જીવતા શીખા છે. કારણ તો કે એના ઉપર જે છે એ એની અસર જોવા મળે છે. કોની? તો કે વિવિધ પરિબળોની. ક્યાં? ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકીકરણ, પશ્ચિમીકરણ અને શહેરીકરણ. આ સૌથી અગત્યની બાબતો છે. ત્યાર પછી જીવનશૈલીની અંદર જે પાશ્ચાત્ય સંસ્કૃતિની છાંટ આપણે અનુભવી રહ્યા છીએ જેને લીધે સમાજની રચના અને કાર્યમાં પણ આપણને પરિવર્તનો આવતા જોવા મળે છે. આપણે જેમ જેમ વિકસિત સમાજ તરફ જઈ રહ્યા છીએ તેમ તેમ સમાજ જે છે એ એકદમ ફાસ્ટ અને ફોરવર્ડ થતો જાય છે. આપણે સામાજિક પરંપરાઓની અંદર પણ ફેરફારો કરતા જઈએ છીએ. રૂઢિગત રિવાજો જે છે એની અંદર ખાસ કરીને એવી બાબતોને હવે આપણે એ ફેરફારમાં લાવતા જઈએ છીએ કે જે લોકોના જીવન ધોરણ સાથે સુસંગત હોય. તો એ રીતે જે છે એ આપણે એ પરિવર્તન જોવા મળે છે. અને આ આખી તમામ પ્રક્રિયા જે છે એને સામાજિક પરિવર્તન સાથે સીધો સંબંધ છે. કારણ તો કે આપણી જે સામાજિક સંસ્થાઓ છે એ તમે ઘર જુઓ, સમાજની અંદર સંબંધો જુઓ, લગ્ન વ્યવસ્થા જુઓ, આ બધા છે એ શું છે? તો કે આપણા સામાજિક સંસ્થાઓ છે. અને એની અંદર પણ આપણી અનુકૂળતા પ્રમાણે આપણે ફેરફારો કરી રહ્યા છીએ. હવે મિત્રો બીજો ટોપિક છે કાયદાનું સામાન્ય જ્ઞાન. મિત્રો કાયદાની શાખા કઈ? તો કે LLB યાની કે લો. ઘણા લોકો જે છે એ LLBનો અભ્યાસ કરતા હોય, ભણતા હોય તો એ લોકો પાસે કાયદાની પુષ્કળ જાણકારી હોય છે. એ કાયદાના નાનામાં નાના નિયમથી માહિતગાર હોય છે. બંધારણના તમામ પ્રકારના ફેરફારોની એને ખબર હોય છે. પણ મિત્રો જીવનની અંદર એક વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દરેક વ્યક્તિ પાસે, જે આપણા દેશનો નાગરિક છે, એ નાગરિક જે છે એમની પાસે શું હોવું જરૂરી છે? તો કે કાયદાનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. શું કરવા હોવું જરૂરી છે? તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે એ જે દેશની અંદર રહે છે, જે પ્રદેશની અંદર રહે છે, એમાં એ વ્યક્તિને સ્પર્શતી બાબતો હોય એ અંગેના જે કાયદાઓ છે એ નીતિ નિયમોની જાણકારી જે છે એમની પાસે હોવી જોઈએ. શું કરવા? તો કે કાયદાના સામાન્ય જાણકારી અને જ્ઞાન જે છે એનાથી એ કાયદાનું ઉલ્લંઘન કરતો નથી. એને ખબર હોય કે ભાઈ અહીંયા એ કાયદો ભંગ કરવાથી દંડ કે સજા થઈ શકશે તો એ કાયદાનું ઉલ્લંઘન કરતો નથી. બરાબર? અને કોઈ વ્યક્તિ જો કાયદાની જાણકારી ન ધરાવતો હોય અને કાયદાનું ઉલ્લંઘન કરે તો પણ સજા કે દંડમાં માફી મળતી નથી. એટલે હંમેશાને માટે એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે આપણને સ્પર્શતી હોય તેવી સામાન્ય બાબતો અંગે કાયદાની સમજણ, જાણકારી એ આપણી પાસે હોવી જરૂરી છે. દાખલા તરીકે આપણે કોઈ પણ રોડની અંદર આપણને વાંચતા નથી આવડતું, આપણે અભણ છીએ, બરાબર, નિરક્ષર હોય કોઈ વ્યક્તિ અને એ લખેલું હોય કે પ્રવેશ બંધ, વન વે, બરાબર, અને એ બાઇક લઈને કે કાર લઈને વન વેની અંદર ઘૂસી જાય તો ટ્રાફિક પોલીસ જે છે એ એમ જ કરીને છોડી દેતો નથી કે ભાઈ આ વ્યક્તિ અભણ છે એટલે એને એ અહીંયા પ્રવેશ નથી, એને ખબર નથી, એને એ વન વેમાં ઘૂસી આવ્યું. એટલે હંમેશાને માટે જીવનની અંદર એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણે કાયદાની જાણકારી ધરાવતા નથી અને એ
આપણે કાયદાનો ભંગ કે ઉલ્લંઘન કરીએ તો પણ આપણે સજા કે દંડથી બચી શકતા નથી. એટલે દરેક વ્યક્તિને, નાગરિકને સામાન્ય રીતે સ્પર્શતી હોય તેવી બાબતો અંગેનું જ્ઞાન હોવું જરૂરી છે. આપણે ત્યાં મિત્રો આ જ્ઞાન છે એનું પ્રમાણ ખૂબ જ નીચું છે. કાયદા અંગેની જાણકારી, સામાન્ય જાણકારી કેવી છે? ઓછી છે. કારણ શું છે? તો કે આપણે ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે, નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે, અને સાથે સાથે જાણકારી, કાયદા અંગેની જાણકારી, એનો અમલ, એનો અભ્યાસ, એ આપણે ત્યાં એના પ્રત્યે લોકોની અંદર બેદરકારી પણ વધારે જોવા મળે છે. આ બધી બાબતો જે છે એ સૂચવે છે કે લોકોની અંદર કાયદાની જાણકારી ઓછી છે, સામાન્ય જ્ઞાનની જાણકારી ઓછી છે. હવે કાયદાના સામાન્ય જ્ઞાનની જાણકારી શા માટે જરૂરી છે? મિત્રો 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે કે દરેક નાગરિક પાસે કાયદાની સામાન્ય જ્ઞાનની જાણકારી શા માટે જરૂરી છે. તો પહેલી બાબત કે મિત્રો, જો એ કાયદાનું સામાન્ય જ્ઞાન અને જાણકારી ધરાવતો હોય તો એ કોઈ પણ કાયદાનો ભંગ કે ગુનાહિત કાર્ય કરતા અટકે છે અને શિક્ષા અને દંડથી બચી શકે છે. બરાબર? એની પાસે કાયદાની જાણકારી હોય અને ખબર હોય કે આ કાયદાનો ભંગ કરવાથી આટલી સજા કે દંડ મળી શકે છે, તો એ કાયદાનો ભંગ કરતો નથી. બીજું કે શોષણ અને અન્યાય સામે લડવા માટે કાયદેસરના પગલાં લઈ અને તેનું માર્ગદર્શન મેળવી શકે છે. મિત્રો, તમને મળતા કોઈ પણ લાભ કે કોઈ પણ બાબતો અંગે, અથવા તો તમને સરકાર તરફથી કોઈ સહાય મળતી હોય, તમને કોઈ હક કે અધિકાર સરકારે આપેલા હોય, અથવા તો કોઈ વ્યક્તિ જે છે એ તમારું શોષણ કરી શકતો નથી જો તમે કાયદાની સામાન્ય જાણકારી કે જ્ઞાન ધરાવતા હો તો. ત્યાર પછી તો કે બંધારણીય હકો જે તમને મળેલા છે કે વ્યક્તિગત હિતો કે અધિકારો તમે સાચી રીતે ભોગવી શકો છો જો તમે કાયદાની સામાન્ય જાણકારી ધરાવતા હો તો. બીજું કે વ્યક્તિગત સંરક્ષણ, ઉત્કર્ષ અને કાયદાકીય જોગવાઈ જે છે વ્યક્તિ માટે, એનાથી તમે માહિતગાર થઈ શકો છો. રાજ્ય, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે તમારી વફાદારી વધે છે. તમારી પાસે કાયદાની જાણકારી છે તો તમે જે છે એ રાષ્ટ્ર, સમાજ અને વ્યક્તિગત રીતે રાજ્ય પ્રત્યેની જે વફાદારી જે છે એમાં વધારો થાય. શું કરવા? તો કે તમે કાયદાના જ્ઞાની છો, કાયદાથી માહિતગાર છો. ત્યાર પછી મિત્રો, સમાજની અંદર એક જવાબદાર નાગરિક તરીકે હકો અને અધિકારોથી કોઈ વંચિત ના રહે તે માટે આપણે આપણી ફરજોને અદા કરીએ છીએ. મિત્રો, હક અને ફરજ છે એ એક સિક્કાની 2 બાજુ છે. આપણે જ્યારે આપણા અધિકારોની માગણી કરીએ છીએ ત્યારે કોઈકે ફરજ અદા કરવાની છે. એવી જ રીતે આપણે આપણી ફરજ અદા કરીએ ત્યારે બીજાને તેનો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે હંમેશાને માટે મિત્રો, જો આપણે એક સમજદાર નાગરિક હોઈએ, કાયદાની જાણકારી ધરાવતા હોઈએ, તો આપણી ફરજ આપણે નિષ્ઠાપૂર્વક બજાવીએ છીએ અને એનાથી બીજા નાગરિકોને એમના જે અધિકારો છે એ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મિત્રો, કાયદાનું સામાન્ય જ્ઞાન અને સમાજ પ્રત્યે વ્યક્તિની સમાજની પ્રતિષ્ઠા અને ગૌરવભર્યું જીવન જીવી શકે એ માટે એ અત્યંત જરૂરી છે. મિત્રો, કાયદાનો ભંગ કરો અથવા તો કાયદાની જાણકારી ન હોય અને તમે કોઈ ગુનાહિત કૃત્યની અંદર સપડાઈ જાઓ તો તમારી પ્રતિષ્ઠા અને સમાજની અંદર તમારું ગૌરવ છે એ ઘટે છે. તો આવા સંજોગોની અંદર તમને જે છે એ આ સજા અને દંડથી બચી શકો છો અને તમારા સમાજની અંદર તમારી પ્રતિષ્ઠા છે એ જળવાઈ રહે છે જો કાયદાનું સામાન્ય જ્ઞાન કે જાણકારી તમારી પાસે હોય તો. આ થઈ એ કાયદાના સામાન્ય જ્ઞાનની વાત. હવે મિત્રો, આપણે નાગરિકોના અધિકારો. મિત્રો, સૌથી અગત્યની વસ્તુ એ અધિકાર. આપણે એ શબ્દનું જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે આપણે એનો અર્થ સમજવો જરૂરી છે. શા માટે અધિકારો હોવા જોઈએ? તો વ્યક્તિને પોતાનો સર્વાંગી વિકાસ સાધવા માટે જે સામાન્ય સુલભ પરિસ્થિતિની આવશ્યકતા છે એવી પરિસ્થિતિનું નિર્માણ એ અધિકાર છે. કોઈ પણ સમાજની અંદર, કોઈ પણ રાષ્ટ્રની અંદર વ્યક્તિનો સર્વાંગી વિકાસ થઈ શકે એ માટેની જે સામાન્ય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું નિર્માણ એ અધિકાર છે. જેમ જેમ સામાજિક વ્યવસ્થાઓ, રાજકીય વ્યવસ્થાઓ એ વિકસતી ગઈ, ડેવલપ થતી ગઈ, તેમ તેમ આ ખ્યાલ જે છે એ વિકસતો ગયો. યાને કે કોઈ પણ માણસ
એ અધિકાર કે હક વગર પોતાનો એ સર્વોત્તમ વિકાસ કે સર્વાંગી વિકાસ સાધી શકતો નથી. અને એટલે જ મિત્રો માનવ અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ ગણવામાં આવ્યું છે. માનવ અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ. હવે શું છે આ માનવ અધિકારો એ સમજો. મિત્રો લગભગ 18મી સદીની અંદર એવું કહેવાય છે કે ફ્રાન્સની અંદર જ્યારે ક્રાંતિ થઈ એ સમયે જે એનો નેતા હતો લાફાયતે, એ અને એમના જે ક્રાંતિકારીઓ હતા એણે સાથે મળી અને એક માનવ હકોનું ઘોષણાપત્ર તૈયાર કરેલું અને એ ફ્રાન્સના જે લુઈ રાજાઓ હતા એની સમક્ષ મૂકેલું અને એણે કીધેલું કે ભાઈ નાગરિક છે, દરેક રાષ્ટ્રનો જે નાગરિક છે તો એ નાગરિકને ઓછામાં ઓછા કેટલા અધિકારો મળવા જોઈએ કે કેટલી બાબતો જે છે એને એ પ્રાપ્ત થવી જોઈએ કે જેનાથી વ્યક્તિ જે છે એ પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે. તો એ જે લાફાયતે જે બાબત રજૂ કરેલી એ ધીમે ધીમે થતાં આપણા સંયુક્ત રાષ્ટ્રની અંદર યુએનની અંદર પણ એક માનવ હકોનું ઘોષણાપત્ર જેને ચાર્ટર ઓફ રાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે એ જણાવવામાં આવ્યું. અને એણે એમ કીધું કે કોઈ પણ જાતના ભેદભાવ વગર આ સામાન્ય અધિકારો જે છે એ દુનિયાના દરેક વ્યક્તિને મળવા જોઈએ. અને એટલે જ એ સરળ અને સુગમ રીતે નાગરિકોને તમામ અધિકારો પ્રાપ્ત થાય એવી ભલામણ એ સંયુક્ત રાષ્ટ્ર દુનિયાના દરેક દેશોને કરે છે. મિત્રો ભારતનું બંધારણ જે છે એ પણ એનાથી પાછળ રહેતું નથી. આપણે જાણીએ છીએ કે 1947ની અંદર આપણે જ્યારે આઝાદી મળી અને 1950ની અંદર આપણા બંધારણનો અમલ શરૂ થયો તો એ બંધારણની અંદર પણ આપણા બંધારણના ઘડવૈયાઓએ આપણને 6 મૂળભૂત અધિકારો જે છે એ આપ્યા. 6 મૂળભૂત અધિકારો આપ્યા. 9મા ધોરણની અંદર આ મૂળભૂત અધિકારો ઉપર તમે ડિટેલમાં ચર્ચા કરી ગયા છીએ, છતાં પણ એને આપણે યાદ કરવા ખાતર ફરીથી સમજી લઈએ, જોઈ લઈએ. સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજનો અધિકાર. મિત્રો અહીંયા બંધારણીય ઇલાજનો અધિકાર જે છે એ 2 માર્કની અંદર, ફરીથી સમજો, 2 માર્કની અંદર જે છે એ તમારે પૂછાય છે અને એ તમારે ડિટેલમાં લખવાનું થાય છે. બંધારણીય ઇલાજનો અધિકાર જે છે એ બંધારણની આત્મા સમાન ગણવામાં આવ્યો છે. શા માટે? તો કે મિત્રો તમને જે અધિકારો એટલે કે હકો આપવામાં આવ્યા છે એ હકોનો જો ભંગ થાય તો કોઈ પણ જાતની એ તમારે સેહ શરમ કે રાખ્યા વગર, કોઈ પણ વ્યક્તિથી કે સરકારથી દબાયા વગર તમને એવો અધિકાર પ્રાપ્ત થયેલો છે કે જે અંતર્ગત તમે દેશની સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતની અંદર એ ન્યાય માંગી શકો છો, એમના દ્વાર ખટખટાવી શકો છો. શેના ભંગ બદલ? તો કે ઉપર આપેલા 5 અધિકારોના ભંગ બદલ. આમાંથી કોઈ પણ અધિકારનો ભંગ થતો હોય તો આ અધિકાર અંતર્ગત તમને એ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના દ્વાર ખખડાવવાની છૂટ મળે છે. એ કયા અધિકાર અંતર્ગત? તો કે બંધારણીય ઇલાજના હક અંતર્ગત. અને ન્યાયતંત્રની એ ફરજ બને છે. ફરીથી જો આપણું બંધારણ જે છે એ પણ ન્યાયતંત્રને પણ એ વસ્તુ જણાવે છે કે દરેક નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થવું જોઈએ અને પ્રત્યેક નાગરિકને સરળ, સસ્તો અને ઝડપી તથા પ્રભાવશાળી ન્યાય પ્રાપ્ત થવો જોઈએ. તો આ બાબત જે છે એ આપણને નાગરિકોના મૂળભૂત અધિકારોની અંદર જણાવવામાં આવી છે. ત્યાર પછી હવે મિત્રો આપણે ચર્ચા કરીએ બાળકોના અધિકારોની. તો મિત્રો બાળકો જે છે એ સમાજની અંદર સૌથી વધુ અસુરક્ષિત વર્ગ છે. તમે જાણો છો કે બાળક જે છે એમનું માનસિક લેવલ કેવું હોય છે? નીચું. એને કોઈ પણ લાલચ કે કોઈ પણ અન્ય પ્રકારે છે એ ફોહલાવી શકાય છે, એને જે છે એ કોઈ પણ માર્ગે વાળી શકાય છે. તો એનો ગેરલાભ ઉઠાવીને આપણે જાણીએ છીએ કે સમાજની અંદર એવી ઘણી બધી ઘટનાઓ બને છે કે જેની અંદર બાળકની આ અણસમજનો ગેરલાભ ઉઠાવીને ઘણા બધા લોકો જે છે એ બાળકોનું શોષણ કરે છે. તો એ બાળકો જે છે એ આપણે ત્યાં એમ સૌથી અસુરક્ષિત વર્ગ મનાય છે.
સમાજની અંદર સૌથી અસુરક્ષિત વર્ગ. પણ મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખો કે કોઈ પણ રાષ્ટ્રને જો વિકસિત બનવું હોય તો એ વિકાસનો આધાર તેના સુરક્ષિત બાળકો, શિક્ષણ, સંસ્કાર અને વિકાસની તકો પૂરી પાડેલ બાળકો જે છે એના ઉપર જે તે રાષ્ટ્રના વિકાસનો આધાર રહેલો છે. જો બાળકોનો વિકાસ, એમને સુરક્ષા, એમને સંસ્કાર, એમને શિક્ષણ જો પૂરતા પ્રમાણની અંદર નહીં મળે તો એ રાષ્ટ્રનો વિકાસ પણ નહીં થાય. યાને કે બાળ વિકાસ અને બાલ કલ્યાણ એ સામાજિક અને રાષ્ટ્રના વિકાસની પૂર્વ શરત છે. બાળ કલ્યાણ અને બાળ વિકાસ એટલે બાળકને શિક્ષિત, રક્ષિત અને સંસ્કારોથી દીક્ષિત કરવો હોય, જો એને સારો નાગરિક બનાવવો હોય તો કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર જે છે એમાં એ પોતાનું યથાશક્તિ યોગદાન આપી શકે તો હંમેશાના માટે એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે દરેક બાળક છે એ સંસ્કારી બને, સુશિક્ષિત બને, દીક્ષિત બને અને એમનું રક્ષણ થાય, અને તો જ એ રાષ્ટ્રનો સારો નાગરિક બની શકશે. રાષ્ટ્રના આશીર્વાદ રૂપ જે છે એ બાળકો, યાને કે બાળક રાષ્ટ્રની સંપત્તિ જે છે એ બની શકશે, દેશનું માનવ સંસાધન બની શકશે. એટલે બાળક છે એ રાષ્ટ્રની સંપત્તિ છે. એનો ઉછેર, સાળ સંભાળ, વિકાસ એ કાળજીપૂર્વક અને જવાબદારીપૂર્વક થવા જરૂરી છે. બાળકો શારીરિક દ્રષ્ટિએ સ્વસ્થ, સક્ષમ, માનસિક રીતે ચેતનવંતા, બૌદ્ધિક શક્તિઓથી વિકસિત બને, નૈતિક મૂલ્યોનું સંવર્ધન થાય, તે દ્વારા સ્વસ્થ, સમજદાર અને જવાબદાર નાગરિક બને તે જોવાની પણ આપણી પ્રાથમિક ફરજ છે. યાને કે બાળ વિકાસ માટે એમના શારીરિક અને માનસિક બંને પ્રકારના વિકાસ ઉપર ભાર આપવો જરૂરી છે. મિત્રો, 1992માં તેમના બાળ વિકાસ માટે યાને કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જે માનવ વિકાસ અંગેના ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવ્યું, એટલે કે ચાર્ટર ઓફ રાઇટ્સ જે છે આપવામાં આવ્યું, એની અંદર બાળકો માટે જે છે એ કેટલાક અધિકારોની ભલામણ કરવામાં આવી અને એ અધિકારોમાંથી આપણા બંધારણની અંદર પણ કેટલાક અધિકારો જે છે એને સ્થાન આપી અને એને ચરિતાર્થ કરવાનો પ્રયત્ન આપણે પણ કર્યો છે. તો કયા પ્રકારના બાળ અધિકારો આપણે આપેલા છે એની ચર્ચા કરીએ મિત્રો. તો સૌથી પહેલા જાતિ, રંગ, લિંગ, ભાષા, ધર્મ કે રાષ્ટ્રીયતા એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના પ્રત્યેક બાળકને જીવન જીવવાનો જન્મજાત અધિકાર છે. માતા પિતા દ્વારા યોગ્ય રીતે બાળકનું પાલન પોષણ થાય તથા કોઈ ખાસ કારણ વિના બાળકને તેના માતા પિતાથી અલગ કરી શકાશે નહીં. પોતાના વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે તે માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. દરેક બાળકને તેની વય કક્ષાને અનુરૂપ રમતગમત અને મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લઈ તંદુરસ્ત, સ્વસ્થ અને આનંદી જીવન જીવવાનો અધિકાર છે. દરેક બાળકને અંતઃકરણ મુજબ ધર્મ અને તેના સમુદાયમાં રહેવાનો, પોતાની સંસ્કૃતિ જાળવવાનો અધિકાર છે. કોઈ પણ ધર્મનું પાલન કરી શકે છે. યાને કે તંદુરસ્ત જીવનમાં જીવવા માટે રમતગમત અને મનોરંજન, સંસ્કૃતિ અને સભ્યતા જાળવવા માટે તે પોતાના ઈચ્છિત ધર્મનું પાલન કરી શકે. તેમને મૂળભૂત અધિકારોથી વંચિત રાખી શકાતો નથી. દરેક બાળકને કોઈ પણ પ્રકારે થતા શારીરિક કે માનસિક અત્યાચારો સામે, નશીલી દવાઓના ઉપયોગ સામે અને અમાનવીય યાતનાઓ કે શિક્ષા કે દંડની સામે રક્ષણ અને સલામતી મેળવવાનો પણ અધિકાર બાળકોને આપવામાં આવ્યો છે. દરેક બાળકને સામાજિક સુરક્ષા અને સામાજિક વિકાસ સાધીને તંદુરસ્ત જીવન ધોરણ પ્રાપ્ત કરવાનો પણ અધિકાર પ્રાપ્ત થયેલો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણા સમાજની અંદર વિશેષ લક્ષ્ય બાળકના જીવન ધોરણને સુધારવા માટે એ સેવવામાં આવ્યું છે. અને એટલે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો ઘડવામાં આવ્યો છે. દરેક બાળકને આપણે જોઈએ છીએ કે પૌષ્ટિક આહાર પ્રાપ્ત થાય તે માટે મધ્યાહન ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આવા અનેક પગલાઓ દ્વારા સરકાર જે છે
એ બાળકોના વિકાસ માટે પ્રયત્ન કરી રહી છે અને બાળકો તેના અધિકારોથી વંચિત ના રહે તે બાબતનું પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. તો અહીંયા મિત્રો આજને ટોપિક જે છે એ અધિકારો નાગરિકોના અને બાળકોના અધિકારો ઉપર આપણે ચર્ચા કરી. હવે પછીની ચર્ચા આપણે નેક્સ્ટ ટોપિકની અંદર કરશું. જય સ્વામિનારાયણ.